નમસ્કાર મિત્રો, હું છું આપણો જે ચાવડાને અત્યારે આપણે વાત કરવાની છે ગુજરાતના સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોરનું ધમાકેદાર ફિલ્મ ભાઈની બેની લાડકી. તો ભાઈની બેની લાડકી જે ફિલ્મ છે એ બધાએ જોયેલું છે અને એ ફિલ્મમાં એક મસ્ત સીન હતું. એટલે કે સીન જો કે જે કર્યું હતું, પ્લે કર્યું હતું એ એક રાઇડર હતા, એક સ્ટન્ટમેન હતા, એમને કર્યું હતું. પણ સ્ટન્ટમેન જ્યારે અહીંયાથી સ્લીપ મારીને બાઇક પડે છે ત્યાર પછી વિક્રમભાઈ ઠાકોર તમને એમાં જોવા મળી જાય છે. કે વિક્રમભાઈ ઠાકોર જ્યારે હેલ્મેટ નીકાળ્યું હતું એ જ સીન અહીંયાથી હતું. બાકી જે સ્ટન્ટમેન બતાવે છે ને એમનું સીન જગ્યા પર શૂટ થયું હતું. તો સીન એવું હતું કે જે સ્ટન્ટમેન આવે છે બાઇક લઈને અને બાઇક અહીંયા જે પોલીસની ગાડી હોય છે ને એ ગોરી મારે છે ને બાઇક અહીંયા સ્લીપ મારી જાય છે, એવું સીન હતું. થોડુંક જ સીન અહીંયાથી લેવામાં આવ્યું છે, ત્યારબાદ વિક્રમભાઈ ઠાકોર અહીંયાથી નીચે પડી જાય છે. તો એ જ આ વિડીયોમાં બતાવવાનો છું. જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે ફેસબુક પર તમે આ વિડીયો જોતા હોય તો ફેસબુકમાં ફોલો પણ કરતા જજો. તો મિત્રો એ સીન અહીંયાથી લેવામાં આવ્યું છે. એમાં તમે જોશો ને તો જે બાઇક આવે છે ને આ બાજુથી આવતી જોવા મળે છે, પાછળ પોલીસની ગાડી પણ હતી, એવું સીન હતું. તો કે આ જગ્યા પર એક બોર્ડ હતું પહેલાં, જે અત્યારે નથી દેખાતું. અને અહીંયાથી જે બાઇક આવે છે ને આ બાજુથી જે ગાડી આવી રીતની આવે છે અને જે એમાં જે પોલીસ બતાવે છે ને ત્યાંથી ગોરી મારે છે અને બાઇક સ્લીપ મારે છે. આ જગ્યા પર બાઇક સ્લીપ મારી જાય છે. સ્ક્રીનશોટ મેં ઉપર લગાવ્યો છે, તમે જોઈ શકો છો. તો અહીંયાથી આ રીતનું સીન બતાવે છે. એમાં જે બાઇક સ્લીપ મારીને નીચે પડી જાય છે ને એવું સીન હતું. ત્યારબાદ સીન ચેન્જ થાય છે. એમાં તમને વિક્રમભાઈ ઠાકોર આ જગ્યા પર ઊભેલા બતાવે છે. પાછળ થોડુંક સીન લીધું છે, એટલે કે ક્લોઝઅપ માર્યો હતો, એમાં આ ઝાડવા ખાલી બતાવ્યા છે, એમાં એવું સીન હતું. પછી સીન જ્યારે થોડું ઉપરથી આવે છે ને એમાં સીન એવું હતું કે તમને પાછળ આયુ જોવાનું મળે છે. જુઓ, આયુ બનેલું છે ને એ જોવાનું મળી જાય છે. ત્યાર પછી વિક્રમભાઈ ઠાકોર અહીંયાથી નીચે પડે છે. એમાં સીન ત્યાં સામેથી લીધું હતું અને તમે જોશો ને તો પાછળ તમને આ તાર જોવાના મળે છે. તો એ સીન અહીંયાથી થોડુંક સીન લેવામાં આવ્યું છે અને આ એ જગ્યા હતી, આ એ બ્રિજ હતો. જો હવે લોકેશનની તમને વાત કરી લો ને તો લોકેશન તો આ નદી તો ગોમા કે કઈ નદી છે તો આપણે પરફેક્ટ ખબર નથી, પણ ગામ છે આ બાજુ બાકરોલ ગામ છે અને આ બોરું છે, એટલે કે બોરું બાકરોલનું આ સીન છે. તમે આ લોકેશન જોઈ શકો છો.